21મી સદી એટલે વિકાસની સદી, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની સદી. આ સદીમાં માણસ એકદમ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. પ્રગતિ કરે એનોય વાંધો નથી, પણ કે ને કે એની હારે હારે આપણી સંસ્કૃતિ છે, જે આપણું હોનું છે ને, એને પાછળ મૂકતો જાય છે. ત્યારે આપણી સંસ્કૃતિને, આપણા હોનાને હાચવીને રાખનાર એવા કલાકાર શ્રી કશ્યપભાઈ દવે આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું. જય શ્રી કૃષ્ણ કશ્યપભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ બેન, બસ એકદમ મજામાં. હા, છેલ્લા 1 વર્ષથી તમે અમેઝિંગની ટીમ સાથે જોડાયેલા છો અને આ વર્ષે પણ તમે અમેઝિંગની ટીમ સાથે જોડાવા જઈ રહ્યા છો. ત્યારે ગયા વર્ષનો તમારો અમેઝિંગની ટીમ સાથે કેવો અનુભવ રહ્યો એ આપણા વ્યુઅર્સને જણાવશો? અમેઝિંગ દ્વારકાની આ સરસ મજાની નવરાત્રી એટલે કે અમેઝિંગ નવરાત્રી. ગત વર્ષે પણ 2 દિવસનું આવું સરસ મજાનું વેલકમ નવરાત્રીનું આયોજન, અને આ વર્ષે લોક લાગણીને માન આપીને અને લોકોના ખેલૈયાઓના જુસ્સાને માન આપીને અમેઝિંગ દ્વારકાની ટીમ જ્યારે 3 દિવસનું વેલકમ નવરાત્રીનું આયોજન લઈને આપ સમક્ષ આવી છે, ત્યારે ખેલૈયાઓમાં જેટલો ઉત્સાહ છે એટલો જ ઉત્સાહ અમારા કલાકારોમાં અને અમારી સમગ્ર વ્યવસ્થાની ટીમમાં છે. તો હું કહેવા માંગીશ કે ગયા વર્ષ કરતાં ચોક્કસપણે આ વખતનું આયોજન કંઈક ઓર જ હશે. જી કશ્યપભાઈ, આપણે કહે ને કે તમે પ્રોગ્રામ્સ કરતા હોય છો, અનેક ગીતો લોકગીતો તમે વારે ઘડીએ ગાતા હો છો, એ બધાની વચ્ચે તમને વારે ઘડીએ એક ગરબો ગાવાનું મન થાય, એ કયો ગરબો? ગરબો શબ્દ જ્યારે યાદ આવે ત્યારે એની સાથે માના આસો મહિનાના નોરતા યાદ આવે. એટલા માટે આસોના ઉજડા આવ્યા છે નોરતા, મનડામાં કોડ નથી માતો, માના તહેવારનો મહિમા છે એટલો, સૃષ્ટિમાં નથી રે સમાતો. સારી સૃષ્ટિની હો, સારી સૃષ્ટિની હો, સારી સૃષ્ટિની શોભા વધારો મારી આયુ રે, અંબા રમવાને આવે, કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયુ રે, ખોડિયાર રમવાને આવે ઓ મારી, હે ખોડલ રમવાને આવે. તો આવા જ પરંપરાગત ગરબાઓ સાથે આપણે મળશું અમેઝિંગ નવરાત્રિમાં. ત્યારે કશ્યપભાઈ, મારો બીજો આપને સવાલ એ છે કે આપણે અનેક ગીતો લોકગીતો ગરબાઓ ગાતા હોય છે, કલાકારો ખૂબ જ મહેનત કરતા હોય છે, ત્યારે ખેલૈયાઓ માટે તમારી શું તૈયારી રહેશે? ખેલૈયાઓ માટેનો ખાસ સંદેશ હું એટલું જ કહેવા માંગીશ કે ખેલૈયાઓ, આપ જેટલી મહેનત કરો છો ગરબા ક્લાસીસમાં 3 મહિના 4 મહિના એક સાથે અલગ અલગ સ્ટેપ શીખીને નવરાત્રિમાં એક અલગ જ પોતાનું રૂપ બતાવવા માટે, એવી રીતના અમે કલાકારો પણ 3 મહિના પહેલાં એક નવરાત્રિને સક્સેસફુલ બનાવવા માટે અમારી સ્ક્રિપ્ટિંગ છે, અમારા કલાકારો સાથેનું કોર્ડિનેશન છે, એની અમે કામગીરીઓ કરતા હોઈએ છીએ. તો હું ખેલૈયાઓને એટલું જ કહેવા માંગીશ કે જ્યાં સુધી અમારો સૂર નહીં થંભે ત્યાં સુધી આપના પગ નહીં થંભે, એટલી તૈયારીઓ લઈને અમે આવી રહ્યા છીએ. તો આપ સૌ તૈયાર થઈ જાઓ અમેઝિંગ દ્વારકાની આ અમેઝિંગ નવરાત્રી માટે, જે આગામી તારીખ 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહી છે, ધ હોટેલ લિયો મિડવે, ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર. તો આપ સૌ આપના પરિવાર સાથે, આપના મિત્રો સાથે અને આપના સગા સંબંધીઓ સાથે આવી શકો એવું સરસ મજાનું આયોજન અમેઝિંગ નવરાત્રી જ્યારે લઈને આવી રહ્યું છે, ત્યારે આપ સૌ તૈયાર થઈ જાઓ. અમે કલાકારો પણ સૌ તૈયાર છીએ. જય અંબે, જય દ્વારકાધીશ. તો મળીએ થોડા જ દિવસોમાં અમેઝિંગ દ્વારકાની અમેઝિંગ નવરાત્રી 2024માં કશ્યપભાઈ દવે સાથે. ધન્યવાદ.